કે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, માતાડવા બીજો ઇન્દ્ર મારવાલા, માતાડવા બીજો ઇન્દ્ર મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, ઓ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ કમંડલ શાર મારવાલા, કર્મા કમંડળ સાર મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, માતાડવા બીજો ઇન્દ્ર મારવાલા, માતાડવા બીજો ઇન્દ્ર મારવાલા, ધર્મ કાકમાં શોભતું રે, મૃગ ચર્મ કાકમાં શોભતું રે, મૃગ ચર્મ કાકમાં શોભતું રે, મૃગ ચર્મ કાકમાં શોભતું રે, ત્રિપુંડ બાલ વિશાલ મારવાલા, કુંડ બાલ વિશાલ મારવાલા, ત્રિપુંડ બાલ વિશાલ મારવાલા, વામન બલિહારિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, માતાડવા બીજો ઇન્દ્ર મારવાલા, માતાડવા બીજો ઇન્દ્ર મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વેદ દર્ભવાલે જગાવતા રે, વેદ દર્ભવાલે જગાવતા રે, યજ્ઞો પવિત્રના દાન મારવાલા, યજ્ઞો પવિત્રના દાન મારવાલા, યજ્ઞો પવિત્રના દાન મારવાલા, યજ્ઞો પવિત્રના દાન મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, ઓ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, ઓ ધીરે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, માતાડવા બીજો ઇન્દ્ર મારવાલા, ઓ માતાડવા બીજો ઇન્દ્ર મારવાલા, સરસ્વતી હાર ઓરપટારે, સરસ્વતી હાર આરોપતા રે, સરસ્વતી હાર ઓરપટારે, જે માતા પીરસે છે
રાજા કહે છે કે આવો બ્રહ્મદેવ, તમે મારા આંગણામાં પધાર્યા છો, મારો આ યજ્ઞ સફળ થઈ ગયો છે. ભગવાન વામનજીને દંડવત પ્રણામ કર્યા બલિરાજાએ, અને બલિરાજાએ પોતાની પત્ની વિંધ્યાવલી અને રત્નમાલાને કહે છે કે આવો અને ભગવાન આ બટુકજીના, આ બ્રહ્મદેવના આપણે ચરણને ધોવા છે. ભગવાનના ચરણને ધોવા છે. હવે ભગવાનના ચરણોને ધોયા છે, એમાં એની દીકરી રત્નમાલા છે. રત્નમાલાને એમ થયું કે આવો સરસ બાળક જેની માં એને સ્તનપાન કરાવતી હશે તો કેટલો આનંદ આવતો હશે, એવી એને ભાવના જાગી. અને પછી જ્યારે ભગવાનનું વિરાટ સ્વરૂપ જોયું ત્યારે એને મારી નાખવાની ભાવના જાગી કે આવો દીકરો હોય એને ઝેર પાઈને મારી નાખવો જોઈએ. બંને ભાવવાળી બીજા જન્મની અંદર પૂતના તરીકે અવતાર ધારણ કરે છે. રાજા બલિરાજાએ પોતાના બ્રહ્મદેવ એવા વામનજીના ચરણને ધોયા છે અને ભગવાનને કીધું કે બ્રહ્મદેવ તમારે જે જોઈએ માગો. ત્યારે બટુક સ્વરૂપે ભગવાન વામન ભગવાને કીધું કે મારે 3 ડગલા જમીન જોઈએ છે. બલિરાજા હસવા લાગ્યા કે 3 ડગલા જમીન, અને એ મારી પાસે આ નાનકડા બાળક છે એટલે આને આવડતું નથી માગતા. અરે મહારાજ, તમે 3 ડગલા માગો શું, પણ 3 ગામ માગો. અહીંથી નજર પડે ને ત્યાં સુધીની જમીન બધી મારી છે. તમારે શું કરવું છે? તો કે મારે તો ગાયત્રી મંત્રના જપ કરવા માટે પલોઠી વાળીને બેસી શકું એટલા માટે 3 ડગલા જમીન જોઈએ છે. કેવા પવિત્ર બ્રાહ્મણ છે, સંતોષી બ્રાહ્મણ છે. વામન ભગવાનને હાથ જોડી નમસ્કાર કરે છે કે તમે હજી કહું છું કંઈક વધારે માગો. તો કે બ્રાહ્મણ સંતોષી હોવો જોઈએ, જેટલું જોઈએ એટલું જ લેવાય, વધારે ન લેવાય. એ કે હું તો સંતોષી બ્રાહ્મણ છું. શુક્રાચાર્યને ખબર પડી ગઈ કે કાંઈક લોચો છે, એટલે કે તમે મને તમારે જોઈ તો 3 ડગલા માપી લ્યો. તો કે એમ નહીં, વામન ભગવાન કે તારે સંકલ્પ કરવો પડે એના માટે કે હું આને બધું આપું છું 3 ડગલા જમીન દાન. હાથમાં અંજલિ લીધી બલિરાજાએ અને વિંધ્યાવલીએ, અને શુક્રાચાર્યજીને કહે છે એના કુળ ગોર છે કે તમે આને સંકલ્પ કરાવો. સંકલ્પ કરાવવાની વાત કરી, સંકલ્પ કરાવવાની વાત કરી એટલામાં ભગવાન સંકલ્પ કરાવવાની વાત કરી એટલામાં ભગવાન કહે છે કે શુક્રાચાર્યજીને ખબર પડી ગઈ કે આમાં વિષ્ણુ ભગવાન કંઈક લોચો કરીને આવ્યા છે. એટલે એને સૂક્ષ્મ સ્વરૂપે ઝાડીમાં બેસી ગયા, નાળચામાં બેસી ગયા. અંદરથી પાણી પડે નહીં. ભગવાનને ખબર પડી ગઈ કે આમાં શુક્રાચાર્યજી અંદર ગયરા છે. દર્ભની સળી લીધી, અંદર નાળચામાં ભરાવી, શુક્રાચાર્યની એક આંખ ફોડી નાખી. હવે વિચાર કર્યો કે હજી એક કદાચ કે તણખુલો આવશે બીજી આંખ ફૂટી જાય. શુક્રાચાર્યજી નીકળી ગયા, હાથમાં પાણી લીધું. શુક્રાચાર્યજીને કે સંકલ્પ કરાવો. સંકલ્પ કરાવવાની વાત કરી ત્યાં ના પાડી. એ કે હું સંકલ્પ નહીં કરાવું. કાં? તો કે મારો યજમાન દુઃખી થઈ જાય. આ વામન આવ્યો છે ને, એ ભગવાન વિષ્ણુ છે સાક્ષાત, અને એ બધું લઈ જવા આવ્યો છે, આ દેવો માટે આવ્યો છે. એવું શુક્રાચાર્યજીએ કીધું. બલિરાજા કહે છે કે આજ મારા આંગણામાં જો પરબ્રહ્મ પરમાત્મા આવ્યા હોય તો આજ હું ન આપું ને તો મને લાંછન લાગે. કારણ કે હું કી કુળનો છું, કે મારા પરદાદા છે પ્રહલાદજી, મારા દાદા છે હરણાકશિપુ, અને મારા પિતા વિરોચન. આ 3 કુળને લાંછન લાગે જો આજ હું દાન ન આપું ને તો વામન ભગવાન કે ઈનો સંકલ્પ કરાવે તો કાંઈ નહીં, મને આવડે છે હાથ જોડ કરાવતા. કે લે પાણી હાથમાં. પાણી હાથમાં દીધું. 3 વખત વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરજે અને કહેજે કે હું એના પગલેથી 3 ડગલા જમીન બ્રહ્મદેવને આપું છું. હવે ભગવાનને 3 ડગલાની વાત કરી, સંકલ્પ પૂરો થયો અને ભગવાને વિરાટ સ્વરૂપ લીધું. પગ ગયા પાતાળમાં, શીશ ગયું આકાશમાં. ભગવાને કીધું કે બલી, હવે હું મારા ડગલા માંડું છું. પ્રથમ ડગલાની અંદર ભગવાને સ્વર્ગનું રાજ્ય લઈ લીધું. બીજા ડગલાની અંદર આખી પૃથ્વીને માપી લીધી. હવે ત્રીજું ડગલું રહ્યું નથી મૂકવા માટે. બલિરાજાને વામન ભગવાન કહે છે કે બલિ તે 3 ડગલાનો સંકલ્પ કર્યો હતો,
હજી તો 2 ડગલા થયા છે મારા. હવે ત્રીજું ડગલું મારે માંડવું ક્યાં? વિંધ્યાવલી કહે છે કે પ્રભુ અમે તમને શું આપી શકવાના, આ તમારું છે. બલિરાજાને સમજાવ્યા એ કે તમે એના છો તો તમારું સર્વસ્વ એને આપી દો. હવે બલિરાજા ભગવાનની પાસે નમી ગયા, મસ્તક નમાવ્યું અને એના મસ્તક ઉપર ભગવાન વામન ભગવાને પોતાના ચરણને પધરાવ્યા અને 3 ડગલાનો સંકલ્પ પૂર્ણ થયો છે. બોલીએ વામન ભગવાન કી જય. 3 ડગલામાં બધું લઈ લીધું ભગવાને. હવે દાન લેવું ને એ સહેલું નથી, આકરું છે. હવે વામન ભગવાને દાનમાં જમીન લઈ લીધું, સ્વર્ગ લઈ લીધું અને બલિને પણ લઈ લીધો. પછી બલિરાજાને કહે છે કે તું મારો પરમ ભક્ત છો એટલે હું તને બીજું આપું છું. સુતળ પાતાળનું રાજ્ય બલિરાજાને આપ્યું છે. બલિરાજાને આપ્યું અને એ બલિરાજાને આપ્યું ને એમાં વિષ્ણુ ભગવાન તેના ચોકીદાર થઈને ઉભા રહ્યા છે. દાન લેવા આવ્યા ને ફસાઈ ગયા. દેવતાઓને તો આપી દીધું પણ ભગવાન ફસાઈ ગયા, તેના દ્વારપાળ ઉપર ઉભા રહ્યા છે. ઉભા રહ્યા એમાં લક્ષ્મીજી અકળાણા કે ઘણા ટાઈમથી મારા નારાયણ ક્યાંક વયા ગયા છે, હવે કેદી આવશે? નારદજીને પૂછ્યું કે નારદજી તમને ખબર છે કે મારા ઘરવાળા ક્યાં ગયા છે? તો કે હા. તો કે ક્યાં? તો કે સુતળ પાતાળમાં બલિરાજાની ત્યાં નવી નોકરી નોંધાણી છે. શેની? તો કે પગી તરીકે. એ ત્યાં છે. લક્ષ્મી દેવી દોડતા દોડતા આવ્યા, પોતાના પતિને જોયા. પોતાના પતિને જોઈને કહે છે કે તમારી આવી દશા. તો ભગવાન કહે છે કે આમાં તો લીધું હોય ને એટલે કાંઈક તો આપવું પડે, એમનેમ તો દાન લેવાતું નથી કોઈનું. હવે ભગવાને વિષ્ણુ ભગવાનને ત્યાં રાખ્યા. લક્ષ્મીજી અંદર ગયા. બલિરાજાને કહે છે કે હું બ્રાહ્મણની સ્ત્રી છું. તો કે આવો બેન, બીજું શું જોઈએ તમારે? ઈચ્છા હોય તો કે મારી કાંઈ ઈચ્છા નથી, મારે એક ભાઈ નથી. મારા ઘરમાં બધી વસ્તુ છે, એક ભાઈ નથી. બલિરાજા કે મને ચિંતા હતી કે મારે જીવનમાં બધુંય છે, આમ દામ સામ, એક મારે બેન નથી. આજથી તું મારી બેન. બેન બીજું કઈ જોતું હોય માગ. તો કે નહીં, સમય આવશે એટલે માગીશ. શ્રાવણ સુદ પૂનમ આવી, બલિરાજાને રાખડી બાંધી અને કહે છે કે મારા ભાઈની હરેક ઈચ્છાઓ પૂરી થાય. તો કે બેન તમે માગો મારી પાસે. તો કે માગું ઈ કે જો ડેલે ઊભા ને ઈ મને આપી દે. તો કે ડેલે ઊભા ઈ કોણ છે? તો કે ઈ મારા ઘરવાળા છે. ભગવાનને બોલાવ્યા, વામન ભગવાનને, અને ત્યાં જ લક્ષ્મી અને નારાયણ બંનેનું સ્વરૂપ પ્રગટ થયું. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. લક્ષ્મીજીએ છોડાવ્યા છે ભગવાનને. આવી રીતે વામન સ્વરૂપ ધારણ કરી અને દેવનું કામ કરી અને દેવોનું રાજ્ય પાછું આપ્યું છે ભગવાને. હવે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, સત્યવ્રત નામના એક મહાતપસ્વી રાજા હતા. તેઓ કૃતમાલા નદીના નજીક ત્રિવેન્દ્રમ નામ હોવાથી કિનારા ઉપર તપશ્ચર્યા કરતા હતા. તેમણે અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરી. એક દિવસ નદીના પાણીમાં ઊભા રહી તેઓ જળનું તર્પણ કરતા હતા. તે વખતે ખોબામાં જળ લેતા પાણી સાથે એક માછલું તેમના હાથમાં આવ્યું. તેમણે માછલાને પાણીમાં નાખી દીધું. માછલાએ કહ્યું, મહારાજ, હું તમારે શરણે આવ્યો છું. આ નદીમાં જે મોટા માછલા છે તેમનાથી બચવા માટે મેં તમારું શરણ ગ્રહણ કર્યું છે. મને પાણીમાં ન નાખશો, મારું રક્ષણ કરો. અને રાજાએ તેને પોતાના કમંડળમાં રાખ્યા. થોડીક વારમાં કમંડળમાં ન સમાણા, મચ્છ બની ગયા અને કહ્યું, મને કોઈ મોટી જગ્યામાં રાખો. એક જળાશય બદલાવતા છેવટે એટલા મોટા મચ્છ બની ગયા. આખરે તેને સમુદ્રમાં નાખવા પડ્યા. રાજાને આશ્ચર્ય થયું કે આ સામાન્ય માછલું નથી, પરંતુ કોઈ દૈવિક જીવ છે. આમ વિચાર કરતા હતા એટલામાં તો ભગવાન મત્સ્ય ભગવાન પ્રગટ થયા. મત્સ્ય ભગવાને રાજાને કહ્યું, રાજન, તારા ઉપર અનુગ્રહ કરવા માટે
મેં આ માછલાનું રૂપ ધારણ કર્યું છે. આજથી 7મે દિવસે જલ પ્રલય થશે ને પ્રલયમાં આખી સૃષ્ટિ ડૂબી જશે. પ્રાણી માત્રનો નાશ થશે. તું મારું સ્મરણ કરજે. તારી પાસે એક વિશાળ નૌકા આવશે અને તેમાં બધા જ પશુ પક્ષીઓ પ્રતિનિધિઓ સહિત તું એમાં બેસી જજે. તેમાં વાસુકી નાગ પણ હશે. તેમનું દોરડું બનાવી તું એ નાવને મારા શિંગડા સાથે બાંધી દેજે. હું તારું અને તારી નાવનું રક્ષણ કરીશ. બ્રહ્મરાત્રિ સુધી પ્રલય ચાલશે અને તે આખા સમય દરમિયાન હું તને બ્રહ્મ જ્ઞાન આપીશ. પછી તો પ્રલય કાળ આવ્યો. નૌકા દેખાય. પ્રભુની આજ્ઞા પ્રમાણે પશુ પક્ષી બીજ સહિત રાજા તેમાં બિરાજ્યા. આખી સૃષ્ટિ પ્રાણીમાં ડૂબી ગઈ, પાણીની અંદર ડૂબી ગઈ અને વેદોને લઈ હયગ્રીવ નામનો રાક્ષસ પાણીમાં પેસી ગયો. તેને મારી વેદોનો ઉદ્ધાર કરી પ્રલયના અગાધ જળમાંથી વિહાર કરતા કરતા પ્રભુએ રાજા સત્યવ્રતને બ્રહ્મ જ્ઞાન આપ્યું હતું. મત્સ્ય નારાયણે શિષ્ય સત્યવ્રત રાજાને બ્રહ્મ જ્ઞાન આપ્યું. રાજાએ તેમને ગુરુ ભાવે પોતાના હૃદયમાં સ્થાપના કરી. 8મા સ્કંદના અંતે સુખદેવજી મત્સ્ય નારાયણ ભગવાનને વારંવાર વંદન કરે છે. બોલીએ શ્રી મત્સ્ય નારાયણ ભગવાન કી જય. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, સત્યવ્રત વૈવસ્ત મનુ નામે પ્રસિદ્ધ થયા અને તેઓના સૂર્યવંશમાં આદિ પુરુષ ગણાય. તેમની પત્ની નામ શ્રદ્ધા. તેનાથી તેમને 10 પુત્રો થયા. તેમાં મુખ્ય છે ઈચ્છાવાકુ, સરિયાતી, દ્રષ્ટિ, નભગ અને કવિ. સુખદેવજી મહારાજ કહે છે, દ્રષ્ટિના વંશમાં મરુત નામે ચક્રવર્તી રાજા થયો. મરુતના ગુરુ બૃહસ્પતિ હતા અને બૃહસ્પતિ દેવોના અધિષ્ઠાતા ઇન્દ્રના પણ ગુરુ બન્યા. રાજા મરુતને યજ્ઞ કરવાની ઈચ્છા થઈ. તેણે બૃહસ્પતિને આમંત્રણ આપ્યું, પરંતુ દેવોના ગુરુપદે બિરાજતા બૃહસ્પતિ આવવાની ના પડી. મરુત નારદજીને મળ્યા. તેમણે નારદજીની સલાહ માંગી. નારદજીએ કહ્યું, ગુરુના ભાઈ પણ ગુરુ સમાન ગણાય છે. બૃહસ્પતિના નાના ભાઈ સંવ્રતને બોલાવો અને યજ્ઞ કરાવો. નારદજીએ સંવ્રતને પતો આપ્યો કે સંવ્રત યોગી છે. તેઓ 24 કલાકમાં માત્ર એક જ વખત કાશીમાં આવી અને કાશી વિશ્વનાથના દર્શન કરે છે. પરંતુ તેઓ દર્શન કરવા આવે ત્યારે માર્ગની અંદર જો કોઈ શબ મળે, કોઈની નનામી નીકળે, તો શિવ રૂપ માની અને દર્શન કરી અને ત્યાંથી પાછા ચાલ્યા જાય છે. રાજા મરુત કાશી જવાના માર્ગમાં રાત્રિના સમયે એક શબ લઈને બેઠા. પાગલ જેવો માણસ આવ્યો, શબને વંદન કર્યું અને પાછો વળ્યો. મરુતને ખાતરી થઈ ગઈ કે આ જ સંવ્રત યોગી છે. તેણે સંવ્રતના ચરણ પકડી લીધા. સંવ્રતે કહ્યું, હું તો અજ્ઞાની જીવ છું, મારા પગ છોડ અને મને જવા દે. રાજાએ કહ્યું, આપ સંવ્રત યોગી છો, મારા ગુરુજીના ભાઈ છો, બૃહસ્પતિ દેવોના ગુરુ થયા, તેથી મારે ઘેર યજ્ઞ કરાવવા આવતા નથી, માટે યજ્ઞ કરાવવો છે, માટે આપ મારે ત્યાં પધારો. સંવ્રત યોગીએ કહ્યું, યજ્ઞ કરાવીશ, પરંતુ તારું ઐશ્વર્ય જોઈ બૃહસ્પતિ તારું ગુરુપદ આગળ કરી યજ્ઞ કરાવવા આવે અને જો તું તેમનો સ્વીકાર કરીશ અને મારો ત્યાગ કરીશ તો હું તને એ જ ક્ષણની અંદર બાળીને ભસ્મ કરી દઈશ. રાજા સંમત થયા. મરુત રાજાને મંત્ર દીક્ષા અને યજ્ઞ દીક્ષા આપી. મરુત રાજાનો વૈભવ ઇન્દ્રના વૈભવને ભૂલાવે એવો હતો. તેના યજ્ઞમાં બધા પાત્રો સોનાના હતા. આ જોઈ બૃહસ્પતિ લલચાયા. સંવ્રત યોગીએ યજ્ઞ કરાવ્યો. આવો યજ્ઞ કદી કોઈનો થયો નથી. આમ સંવ્રત યોગીએ જે દેવને આજ્ઞા કરે તે દેવ પ્રત્યક્ષ હાજર થઈ આવિર્ભાવ ગ્રહણ કરે છે. મરુતના આ યજ્ઞનું વર્ણન કોઈ કરી ન શક્યું. એવો સરસ યજ્ઞ પૂર્ણ થયો. રાજાએ
સોમરસથી ઇન્દ્રને અને દાન દક્ષિણાથી બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા. મરુત રાજા ધર્મી હતા અને ભગવત અંશ હતા. મનુપુત્ર નભગને ત્યાં નાભાગ થયા અને નાભાગને ત્યાં મહાન ભક્ત એવા અંબરીશ રાજા થયા. અંબરીશ રાજા હતા તે પરમ ભક્ત હતા ભગવાન વિષ્ણુના. વિષ્ણુ ભગવાન નારાયણની ભક્તિ કરતા, સેવા કરતા અને એકાદશીનું વ્રત કરતા. એકાદશીનું વ્રત છે એ અંબરીશ રાજા બતાવે છે કેવી રીતે કરવું. એકાદશીનું વ્રત હોય એટલે દસમને દિવસે સાંજે જમવાનું બંધ થઈ જાય અને એકાદશીને દિવસે કેવલ નિર્જળા એકાદશી કરવાની રહે. અને પછી એકાદશી પૂર્ણ થાય, બારસને દિવસે કોઈ સંત, કોઈ સાધુ, કોઈ બ્રાહ્મણને બોલાવી ભોજન કરાવી અથવા સીધો અર્પણ કરી અને પારણા કરવામાં આવે. આને અગિયારસ કહેવાય. આપણે બધા અગિયારસ રહી છીએ. કેવી રીતે રહી? એકાદશીનો નિયમ છે કેવી રીતે રહેવાનો? તો કે નિર્જળા. નિર્જળા ન થઈ શકે તો એનો રસ્તો બતાવ્યો કે જલપાન કરીને રહી શકો. જલપાનમાં રહેવાય નહીં, શરીર ધ્રુજે તો ફળ લેવું, ફળમાં એક ફળ લેવું. પછી આવડું મોટું પોપૈયું ન લઈ આવવું કે આવડું મોટું તરબૂચ નહીં લઈ આવવાનું. ફળમાં નાનું ફળ એક જ લેવાનું. એ ફળ ઉપર ન રહેવાય તો એક ગ્લાસ દૂધ લેવું. દૂધે ગાગરેક નહીં પીવાનું, એક ગ્લાસ. આવી રીતે વ્રત જો કરો તો વ્રતનું ફળ મળે. હવે આપણે વ્રત કરીએ છીએ કેવી રીતે? બપોરે 32 જાતના ભોજન કરે, સાંજે એટલું ફરાળ કરે, પછી ખાટલામાં બેવડો હૂતો હોય ને બાલાજીનો ચેવડો ખાતો હોય અને પાછો એમ કે હું 11 રહ્યો છું. આવા વ્રત ક્યાંય લાગે નહીં. હવે આપણે બધા એમ કહીએ કે અમારે બટેટાની સૂકી ભાજી. બટેટું એક જ ફરાળમાં કેમ આવે ભાઈ? હે, તો બટેટું ઉગે છે ત્યાં જ રીંગણું ઉગે છે, તો એ ફરાળી હોવું જોઈએ. આ તો બટેટા બધાને ભાવે એટલે એને બિચારાને એકલાને કર્યું કે આ બટેટું, કારણ કે બધામાં હાલે, ફરાળમાં હાલે ને પાછું શાકમાં હાલે. હવે તો સુવિધા હાઈ ક્લાસ થઈ ગઈ છે. બટેટાની ખીચડી બને, બટેટાની વેફરો બને, ફરાળી ભાખરી બને, ફરાળી કઢી બને. હવે એના કરતા રોટલી શાક ખાઈ લ્યો તો હું વાંધો છું. ફરાળી ઢોસા આવે છે હવે તો તૈયાર, બોલો, બધુંય ફરાળી. તો એના કરતા જમી લેવામાં વાંધો શું? કાંઈ નહીં. આવું ફરાળ કરીએ ને આવું વ્રત કરીએ ને તો વ્રતનું કાંઈ ફળ મળે નહીં. વ્રતનો નિયમ છે કેવલ પાણી ઉપર રહેવું. પાણી ઉપર ન રહેવાય તો એક ગ્લાસ દૂધ લેવું. દૂધ ઉપર ન રહેવાય તો એક ફળ લેવું. અને એનાથી આગળ જાય તો આપણને કાંઈ ફળ મળે નહીં. પાછી બાયુ 11 રહીએ ને એના ઘરવાળાને એમ કહે, જોજો ને તમે કે હું જાઉં તે વૈકુંઠમાં જ જવાની છું. હા, તારા હાટું ત્યાં દંડલોકનું ગાઈડલું પાથરું વૈકુંઠમાં. તું ન્યા જઈશ. અહીંયા ઓને બેન્ડ વાર દીધો છે કે આવો છો બજારમાંથી, તો કે આ જનતામાં પેડા લેતા આવજો. કાં તો કે મારે 11 છે. આવું બધું આપણે કહીએ. આગલેથી ફરાળ લઈને બિચારાને મોકલો હોય અને પછી આપણે એમ કે હું આ વ્રત કરવું. અને કલિયુગમાં વ્રત બતાવ્યું જ નથી. અત્યારે શું બતાવ્યું છે? ભજન અને ભોજન. બસ એ વ્રત કેના માટે છે? કે આપણે શરીરના આરોગ્ય માટે છે. અત્યારે પેલા સતયુગમાં, દ્વાપરમાં, ત્રેતામાં આમાં બધા વ્રત હતા, પણ ત્યારે અસ્થિ સમાન પ્રાણ હતા. કારણ કે હરણાકશિપુ જેવો દૈત્ય હતો ને, એ 36,000 વર્ષ સુધી તપ કર્યું એને, તો એની આયુષ્ય કેટલી છે? તો એ બધાને એવું વ્રત કરવાનું હતું. હવે આપણે કાંઈ વ્રત એવું કરવાનું આવતું નથી. આપણે તો ભજન અને ભોજન 2 કરવાનું છે. બસ ભોજન કરો અને કોકને ભોજન કરાવો અને દિવસ દરમિયાન ભગવાનની ભક્તિ કરો. બસ આ કરવાનું. અને એમ થાય કે મારે રહેવું છે તો ભગવાનની પ્રાપ્તિ માટે ખોટી વાતો ન કરતા કે અમે 11 રહીને વૈકુંઠમાં જાહું. પણ આપણા આરોગ્ય માટે અઠવાડિયામાં 1 દિવસ ઉપવાસ કરવો, એટલે શરીરનું બેલેન્સ જળવાઈ રહે. આના માટે ઉપવાસ છે. ભગવાનની પ્રાપ્તિ માટે ઉપવાસ નથી.
ભગવાનની પ્રાપ્તિ માટેના નિયમ તો અલગ છે. ભગવાનની પ્રાપ્તિ માટે તો કોઈનું ખરાબ બોલવાનું નથી, કોઈનું ખરાબ કરવાનું નથી. હવે તમે આખો દી એક વ્રત દિયા હોય અને કદાચ કોકનું ખરાબ બોલી જાવ ને તો એક વ્રત નહીં, તમારા જીવનમાં હું એમ કહું 108 વાર વ્રત કર્યા હોય ને એ બધાય બળીને ભસ્મ થઈ જાય છે. તો વ્રત એવું કરો કે કાંઈ ન થાય તો કાંઈ નહીં, મૌન વ્રત રાખો. બસ જમતા રહ્યો, હરતા રહ્યો, ફરતા રહ્યો, જોતા રહ્યો, મૌન વ્રત રાખો. મૌન વ્રત રાખશો ને એટલે તમારે બોલવાની ઈચ્છા નહીં થાય. કદાચ તો આવા ઘણા મૌન વ્રત રાખે ને તો આખું કાઢીને સમાજ સામેવાળાને ડાળા દે. બોલો તો એવું ન હાલે. ક્રોધ ટૂંકમાં કરવો નહીં કોઈ પ્રત્યે. હંમેશા મન પ્રસન્ન રહેવું જોઈએ. ભક્તિ કરતો હોય ને પ્રસન્ન હોય, ક્રોધી ન હોય, હસતો ચહેરો હોય. અને કોઈ પણ માણસ એને કદાચ ખરાબ બોલી લે ને તો એને અસર એના મગજ ઉપર ન થાય. આ તો આપણને કોકે કહી દીધું હોય ને જો એના પીછડા ન વેરી નાખી ત્યાં સુધી આપણને શાંતિ ન થાય. તો આ વ્રત નથી. અંબરીશ રાજા વ્રત કરતા હતા લક્ષ્મી નારાયણના. 1 વર્ષ દિવસમાં 1100 પૂરી થઈ એટલે એને પારણા કરવાનું નક્કી કર્યું. પછી ત્યારે એને શું નક્કી કર્યું તો કે હું બધા સાધુ સંત બ્રાહ્મણ બધાને જમાડીશ ઘરે. બધાને જમાડવા માટે એમાં રસ્તામાં દુર્વાસા મુનિ મળ્યા. તો દુર્વાસા મુનિ કહે છે કે રાજા કઈ બાજુ? તો કે આજે મારે પારણા છે તો પ્રભુ તમે મારે ત્યાં પ્રસાદ દેવા આવશો? તો કે હા. દુર્વાસા મુનિને આમંત્રણ. તો દુર્વાસા મુનિ કે હું પેલા સ્નાન કરતો આવું, સ્નાન કરી અને આવું તારી ત્યાં ભોજન કરવા. તો કે હા વાંધો નહીં. એટલું કહીને અંબરીશ રાજા તો ગયા, બધી તૈયારી થઈ ગઈ. હવે આ સ્નાન કરવા ગયા એટલા તન્મય બની ગયા સંધ્યા કરતા કરતા કે ભૂલી ગયા કે અંબરીશ રાજાને ત્યાં જમવાનું છે. અને અંબરીશ રાજાએ તો ગામના સાધુ સંત બ્રાહ્મણ બધાને જમણવાર કર્યું હતું. હવે બધા આવ્યા. એનો નિયમ એવો છે કે જમાડો ને તમે કોઈ પણ સાધુને સંતને બ્રાહ્મણને એની પહેલા તમારે જમાય નહીં. એને જમાડીને પછી તમારે જમવું પડે. પછી એને હેઠું જમાડાય નહીં. એને જમતા હોય ને એની થાળી માથેથી ટપાય નહીં. આવા બધા દોષ, આવા નિયમો તો ઘણા છે. એને આસન વગર જમવા બેસાડાય નહીં. અને જમે ને તે એની સામું જોવાય નહીં કે આ કેટલું ખાઈ જાય છે એમ. ઘણાની એવી આદત હોય, ડોકા કાઢ હોય. છેલ્લે બધા દેખાતા જ બંધ થઈ જાય કે આ બધા આવ્યા છે કે આવો બધો નિયમ છે. તો જમાડવામાં એવો નિયમ છે. તો અંબરીશ રાજાએ તો બધાને બોલાવી લીધા, બધા આવી ગયા જમવા માટે. હવે દુર્વાસા મુનિ નથી આવ્યા એટલે જોયું કે હજી દુર્વાસા મુનિ આવ્યા નથી. તો શું કરવું? સમય જાતો જાય છે, દિન ઢલતો ગયો, રાહ ખૂબ જોઈ, આવ્યા નહીં. હવે આમંત્રણ દીધું છે ને તમે નો એની રાહ જોવો તો પાપ લાગે. તો એની રાહ જોઈએ એટલે દિવસ આથમવાની તૈયારી. હવે જો દિવસ આથમી જાય તો 11 વ્રતનો દોષ લાગે. એટલે એને પારણા કરવા પડે દી આથમા પહેલા. એટલે એને બધાએ સાધુ સંત દેવ ગુરુ ને બ્રાહ્મણોની સલાહ લીધી. તો કે હવે એક કામ કરો, પારણામાં તમે કેવલ પાણી પી લ્યો અને અમને બધાને જમાડી દો. હવે બધાને જમાડી દીધા, પોતે પારણા કરી લીધા પાણી પીને. હવે બધાને જમાડ્યા, જમી કાઢવીને બધા નીકળ્યા. અને આમથી દુર્વાસા મુનિને ખબર પડી કે આ બધા ક્યાં ગયા હતા? લાવ તમે. તો કે પ્રસાદ લેવા ગયા. તો કે અંબરીશ રાજાને ત્યાં. અને ભાઈ આને ક્રોધ આવ્યો. પછી યાદ આવ્યું કે મને આમંત્રણ દીધું, મારી રાહ કેમ ન જોઈ? એને પોતાની જટાની અંદરથી કૃત્યાને ઉત્પન્ન કરી કે જાઓ અંબરીશને મારી નાખો. મને અપમાન કર્યું મારું કે મને જમવાનું કીધું ને મારી રાહ ન જોઈ. પણ એની ભૂલ એની હતી, એમાં અંબરીશ રાજાની નહોતી. કૃત્યા છોડી, કૃત્યા મારવા આવી અંબરીશ રાજાને. અંબરીશ રાજાએ કીધું કે હે ભગવાન નારાયણ, હું મારા જીવનમાં કોઈ દોષ કર્યો હોય તો મને સજા આપજો. મેં જીવનમાં કાંઈ ખરાબ ન કર્યું હોય તો મારી રક્ષા કરજો. વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રને આજ્ઞા કરી, કૃત્યાને વધ કરી અને સુદર્શન ચક્ર દુર્વાસા મુનિની પાછળ દોડ્યું. દુર્વાસા મુનિ ભાગતા ભાગતા દેવલોક, પૃથ્વીલોક, દેવલોક, શિવલોક અને છેલ્લે વિષ્ણુલોકમાં પહોંચ્યા. વિષ્ણુ ભગવાનને કે તમારું સુદર્શન મને મારવા આવ્યું છે. તો કે મારા હાથમાં નથી. તો એ કે હું ભક્ત આધીન છું,
મેં તો એ કે ઓના રક્ષણમાં મૂક્યું હતું, હવે એની પાસે જાઓ અમરીશ રાજા પાસે, તો જ તમારું રક્ષણ થશે. અને દુર્વાસા મુનિ અમરીશ રાજા પાસે ગયા કે આ સુદર્શન ચક્રને કયો શાંત થાય. ત્યારે અમરીશ રાજાએ એમ કીધું કે હે પરમાત્મા, હે વિષ્ણુ ભગવાન, મેં મારા જીવનમાં સારું કર્મ, સત્કર્મ, યજ્ઞાદિન એકાદશીના વ્રત જો સંપૂર્ણ શ્રદ્ધાથી કર્યા હોય તો આજે સુદર્શન ચક્રના વેગને શાંત કરજો. તરત સુદર્શન ચક્ર પાછું ગયું. પછી દુર્વાસા મુનિને પોતાની ભૂલ સમજાણી કે સમય વીતી ગયો તો એમાં અમરીશ રાજાની કોઈ ભૂલ નહોતી. ત્યારે અમરીશ રાજાને કહે છે દુર્વાસા મુનિ, ધન્ય છે તને કે હું તો બ્રહ્મચર્ય જીવન પાડી અને ભગવાનને પામી ન શક્યો, તું તો ગૃહસ્થ આશ્રમમાં રહી અને ભગવાનને પામી ગયો. અમરીશ રાજાને કે ધન્ય છે તને અને તારી જનતાને. આમ ભગવાન કહે છે વ્રત કરો તો એવું વ્રત કરો કે જેથી ભગવાનની પ્રાપ્તિ થાય. ઓલું વ્રત કરવાથી આપણું કલ્યાણ નથી થતું. આપણે પેટમાં નાખ હોય, ચેવડો, પેડા, કેળા આ બધી વસ્તુ ખાધા કરો તો પેટ સમુખનું બગડે, સુધરે નહીં. જેટલો અપવાસ કરો ને તમે એટલી મનમાં શાંતિ થાય ને શરીરમાં શક્તિ થાય. ભૂખ્યા રહ્યો તો અપવાસ ભગવાન માટે નથી, આપણા શરીર માટે છે. તો ભગવાનનું ભજન, ભગવાનનું સ્મરણ અને ભગવાનનું કીર્તન સદાયને માટે કરતું રહેવું. બીજું કંઈ કરવાનું બતાવ્યું નથી. એટલે જે વ્રત કરતા હોય બંધ કરી અને સવારના પોરમાં ગાંઠિયા ખાતા જાજો. ભજન કરજો અને ભોજન કરાવજો. જો ઉપવાસ કરવાથી ભગવાનની પ્રાપ્તિ થતી હોત તો આજે જલારામ બાપાના વીરપુરની અંદર અન્નક્ષેત્ર હાલતા ન હોત. જો ઉપવાસ કરવાથી ભગવાનની પ્રાપ્તિ થતી હોત તો બગદાણાની અંદર 24 કલાક અન્નક્ષેત્ર હાલતું ન હોત. ઉપવાસ કરવાથી જો ભગવાનની પ્રાપ્તિ થતી હોત તો પરબની જગ્યામાં અન્નક્ષેત્ર હાલતા ન હોત. આ જગ્યાઓની અંદર જાઓ તમે, ત્યાં બધે અન્નક્ષેત્ર હાલે છે. શેના હાલે છે? તો ત્યાં ન કહે કે ઉપવાસ કરો બધાય, અહીંયા દર્શન આવ્યા એ બધાય. એ ઉપવાસ હતા સતયુગમાં, દ્વાપરમાં, ત્રેતામાં ને કલીમાં. અત્યારે તો સ્મરણ કરવાનું બતાવ્યું છે, ભગવાનના નામનો જપ. કે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. વસુદેવે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, વસુદેવે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા 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 હરિ ઓમ વિઠ્ઠલા. વીરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, વીરપુરમાં
છે કે ભગવાનના નામનો જપ સતત ગુંજા કરે, મનથી, આંખથી, રોમ રોમથી ભગવાનના નામનો જપ શરૂ કરવાનો. વ્રતનો મહિમા નથી, મહિમા ભગવાનના નામનો છે. ભગવાનનું નામ લઈએ ને એ જ એનો મહિમા છે. કોઈનું સારું કરીએ, કોઈનું સારું વિચારીએ, કોઈનું ક્યારેય ખરાબ ન વિચારીએ ને એનો મહિમા છે. પછી શુકદેવજી મહારાજ આગળ કથા કહે છે કે રાજા, સત્યવાદી રાજા હરિશ્ચંદ્રજીના વંશની અંદર બાહુક નામના રાજા થયા. તેનું રાજ્ય દુશ્મનોએ જીતી લીધું. તેથી પોતાની સગર્ભા રાણી સહિત તે વનમાં ગયા. બાહુકના પરલોક ગમન પછી તેની રાણી સતી થવા તૈયાર થઈ. તેના પુરોહિતે ઓરવે તેની સતી થતા અટકાવી, પરંતુ રાણીની જે શોક્ય હતી ઈર્ષાને વશ થઈ તેને ખોરાકમાં ઝેર આપ્યું. ગર્ભસ્થ બાળક ઝેરને જીરવી ગયો અને પ્રભુ કૃપાથી તે ઝેર સહિત જન્મ્યો. સંસ્કૃતમાં ઝેરને ગર કહેવામાં આવે છે અને ગર સહિત જન્મ્યો એટલે એનું નામ પડ્યું સગર. આ સગર રાજાના વંશજો ગંગાજીને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર લઈ આવ્યા. રાજા સગરે યજ્ઞ કર્યો. ઇન્દ્ર યજ્ઞના ઘોડાને ચોરી ગયો. ગંગા સાગર સંગમે કપિલ મુનિના આશ્રમમાં, જ્યાં કપિલ મુનિ સમાધિમાં બેઠા હતા, ત્યાં આવી અને ઇન્દ્રએ ઘોડો બાંધી દીધો. સગરના 60 પુત્રો હતા. તે ઘોડાને શોધવા માટે જે સ્થળે ઘોડાના પગલાં દેખાતા બંધ થયા ત્યાં આવી તેમણે તે સ્થળે ખાડો ખોદ્યો. સગરના પુત્રોએ જે ખાડો ખોદ્યો હતો તે તેમના નામ ઉપરથી સાગર કહેવાયો. ઘોડાને શોધતા શોધતા સગર પુત્રો કપિલ આશ્રમની અંદર આવ્યા. ઘોડાને ત્યાં બાંધેલો જોઈ તેમણે વિચાર્યું કે આ મુનિ ઘોડાને લઈ ગયા છે, અહીં બાંધી પોતે સમાધિના ઢોંગ કરે છે. તેમણે મુનિને સમાધિમાંથી જગાડ્યા. મુનિએ આંખો ખોલી. મુનિની આંખમાં તેજ વડે સગરના 60,000 પુત્રો બળીને રાખ થઈ ગયા. સગરના પુત્ર અંશુમાને કપિલને પ્રસન્ન કર્યા. કપિલે અશ્વ પાછો આપ્યો અને કહ્યું, 60,000 સગર પુત્રોના ઉદ્ધાર માટે સ્વર્ગ ગંગાનું પૃથ્વી ઉપર અવતરણ થવું જરૂરી છે. ગંગાજીને પૃથ્વી ઉપર લાવવા માટે અંશુમાને તપ કર્યું. તેના પુત્ર દિલીપે તપ કર્યું અને તેને પછી તેના પુત્ર ભગીરથે તપ કર્યું. 3 પેઢીનું તપથી પ્રસન્ન થયેલા ગંગાજી પૃથ્વી ઉપર આવવા માટે સંમત થયા. પરંતુ તેમણે એક અશંકા હતી કે પૃથ્વી ઉપર ઉતરતી વખતે મારો પ્રચંડ વેગ કોણ સહન કરી શકશે? માટે પહેલા મને ઝીલી શકે તેવા વ્યક્તિની શોધ કરો. ભગીરથે ફરી તપ કર્યું અને ભગવાન શંકરને પ્રસન્ન કર્યા. સર્વલોકનું હિત કરવામાં સદા તત્પર એવા ભગવાન શંકરજી પ્રસન્ન થયા. ભગવાન શંકરે પ્રભુના પવિત્ર ચરણોદક રૂપ ગંગાજીને પોતાના મસ્તકે ધારણ કર્યા અને પછી શંકરજીની જટામાંથી તેમનો પ્રવાહ પૃથ્વી ઉપર પ્રગટ થયો. ભગીરથે ગંગાજીને પૃથ્વી ઉપર લાવ્યા માટે ગંગાજી ભાગીરથી કહેવાયા. ગંગાજીની અંદર તેમના 60,000 પુત્રોની જે ભસ્મ હતી, રાખ, તેને ગંગાજીમાં પધરાવાથી તેને સદગતિની પ્રાપ્તિ થઈ છે. આજે આપણે પણ માણસ મૃત્યુ પામે એટલે બધાય પોતાના અસ્થિને પધરાવવા માટે ક્યાં જાય છે? તો કે ગંગાજીમાં. ગંગાજીમાં પધરાવાથી
અસ્થિ ઓગળી જાય છે. કેવી ભારત ખંડની ભૂમિ છે, પવિત્ર નદી છે કે જેનું ચરણામત લેવામાં આવે છે, જેની અંદર સ્નાન કરવામાં આવે છે. અસ્થિને પધરાવો તો અસ્થિ ગમે તેવા કુકર્મ કર્યા હોય છતાં એને સદગતિ મળે છે. પણ ગંગાજીની અંદર જાય અને પછી પાછા આવીને પાપ કરીએ ને તો પાપ લાગે. ગંગાજીમાં ગયા પછી એકવાર જવાનું, સ્નાન કરી પાપનો ઢગલો આપણે ત્યાં મૂકી દેવાનો આપણો, પછી બાયણે નીકળીને પાછી પાપની શરૂઆત કરીએ ને તો નવો ચોપડો ભરાય. પછી ઘડીએ ને ઘડીએ ગંગાજી સાફ ન કરે. આપણે કપડાં પહેર્યા હોય આપણા ઘરનાને દઈ દઈએ, બગડે, એકવાર ધોઈ દઈએ, પછી પાછા ડાગા પાડીને ઈન આવીને તો એ કે હવે નહીં ધોવાય. તો આ તો માં ગંગા છે. એટલા માટે જેવું આપણે કર્મ કરીએ એવું જ આપણને ફળ મળે છે. એટલે સારા દિવસોમાં સારું ભજન કરવું. સારો દિવસ આપણા હોય, આપણું કાન કામ, આંખ કામ કરે ને મુખ કામ કરે ને પગ કામ કરે ત્યાં સુધીમાં ભગવાનનું ભજન કરી લેવું. કાયા બંધ થઈ જાય તે કોઈ ભગવાનનું નામ નહીં લેવડાવે. અને પછી આપણે એવું વિચારી લઈ કે મારા અસ્થિને ગંગામાં પધરાવશે એટલે હું મુક્તિ મેળવી લઈશ. એ વેમમાંય ન રહેતા. કારણ કે જેવું આપણું કર્મ હોય ને એવું આપણને ફળ મળે. એક માજી હતા ને વૃદ્ધ, એને 4 દીકરા હતા. વ્યવસ્થિત દીકરાઓએ ભણી ગણી અને વિદેશ વયા ગયા. વિદેશમાં ગયા, માજી કે મને ત્યાં ન ફાવે, ઇંગ્લિશમાં બોલવું હોય ત્યાં મન ન ફાવે, કે હું ગામડામાં જ રહીશ. માજી ગામડામાં રહેતા હતા. પણ માજીનો સ્વભાવ એટલો બધો ખરાબ ને એટલો બધો ખતરનાક કે બોલાવ્યા થાય નહીં. બાજુવાળા વાયરે માથાકૂટું હાલે રોજ. ઘરમાં કોઈને આવવા દે નહીં અને કોઈને કાંઈ દે નહીં, પોતે કાંઈ ખાય નહીં, લુગડા એવા પહેરે. એના દીકરાઓ એક દી આવ્યા ને એને કીધું કે અમે બા અમેરિકામાં રહી છીએ, ભગવાને બધું દીધું છે, તમે હાઈ ક્લાસ જિંદગી જીવો ને. નહીં, એ કે આ બરોબર છે. એ કે સારા કાંઈક લુગડા પહેરો, મકાનમાં કાંઈક સારી સુવિધા કરો. અમને એમ થાય કે અમારી માં આવી રીતના દુઃખી, કોઈક ગામના અમને વાતું કરે તોય માયના નહીં. કારણ કે એની પ્રકૃતિ હોય, ન સુધરે. એને ગમે એટલું સમજાવો ને ન સમજે. બા સમજ્યા જ નહીં. પછી શું કર્યું, એ લોકો બધા આવ્યા હતા ને એટલે ગામમાં આટો મારવા ગયા. આટો મારવા ગયા ને તો એને એમ કીધું કે આપણા બા, કે બાનું કાંઈક વિચારવું તો જોઈએ. ત્યાં એક ભાઈએ નક્કી કર્યું કે ગામમાંથી એક જાત્રા ઉપડે છે, કે બધા વૃદ્ધોને લઈ જવાના છે, જાઉં? તો કે આપણા બાનું નામ નોંધાવી દે ઓલાને. કે બા કે ઓમ તો કોઈ દી ક્યાંય ગયા નથી. બા નહીં કે ગંગાજી નાઈ આવે અને તીર્થમાં જઈ આવે તો કે સારું રહે. તો કે કેટલા લેવાના? તો કે 10,000 રૂપિયા. ટિકિટ દીધી. 10,000માં ખાવું પીવું રહેવું બધું. ઓલાએ કીધું કે મારી બાને એકલાને સોફો દેજે. કારણ કે ઓલા પૈસાવાળા, એને ખબર હતી કે મારી બા પાછા આડવિતરા છે, એટલે કે બાજુમાં કોઈક સીટમાં બેસે ને તોય મારી બા એને હક નહીં લેવા દે. તો એને એમ કીધું કે એક સોફો આખો કાઢ નાખજે મારી બાનો, એટલે આ ડબલ પૈસા તું લઈ લે. હવે ઘરે આવ્યા ને બા એને વાત કરી કે બા કે ગામમાં જાત્રાની બસ કાલે ઉપડે ને તમે જાજો. બા કે કાં? અરે કે જાત્રા કરવા, બીજું કંઈ કામ નથી. એ કે ત્યાં જાય તો ખર્ચો થાય ને. તો કે ભલે ને ખર્ચો થાય. તો કે ના રે ના, એ કે પૈસા બગાડાય કાંઈ, એવી કાંઈ જાત્રા બાત્રા કાંઈ કરવાની જરૂર નથી. એ કે આપણે કાંઈ જાત્રા કરવાની જરૂર નથી. કે મન સંગા તો ઘર બેઠે ગંગા, આપણે અહીં ઘરે હારા. એ કે ન ગયા તોય દીકરાઓએ સમજાવ્યા કે અમે આ તમારી ટિકિટ કઢાવી છે, અમારી આબરૂ જાય છે. તેની બા કે પણ પૈસા દીધા છે ને? તો કે ના ના, મફતમાં લઈ જઈશ બધાને. તો ડોહીમાં કે જવાય. એ કે ગામના એક ભાઈ છે ને, એને એમ કીધું છે કે આ ગામમાંથી બધા વૃદ્ધોને ફ્રીમાં લઈ જવાના છે. એના છોકરાઓએ કીધું કે આ પૈસા દીધા ને તમે મારી બાને ન કહેતા. અને બીજા 5,000 ખીચામાં નાખ્યા કે મારી બાને કાંઈક ખાવું હોય ને તો ખવડાવજો બહારનો. બસ આખી ઉપડી ભાઈ, બધી જગ્યા. એમાંથી પહેલાં વહેલું કે આપણે ગંગામાં બધાને નવડાવી. ગંગામાં નાવા ગયા
ગંગામાં નાવા ગયા એટલે બધા એના સાથીદારો બધા હોય ને, ગોમતી માન, જીવતી માન, રડિયાત માન, એ બધા ડોહીમાં આજુબાજુ બેઠા હતા ને બધા ઉતરા નાવા. એટલે કોઈ બટવો હાચવે ને કોઈ પાકી ટાવડુકડુક લઈને આટા મારે ને બધાએ ગંગામાં ગયા ને ગંગાજીમાં ડૂબકી મારી. આને કે હાલ હાલ તું ઈ કે માર ડૂબકી કે, તો કે ટાઢું છે હો પાણી કે બહુ, શિયાળામાં ઠંડુ લાગે એ કે આમાં નવાય કે આપણે નથી નાવું ડોહીમાં કે. અરે એ કે તારા દીકરા આવે 10,000 એના તો દીધા જ નાવાના. અને ડોહીમાંનો મગજ ગયો. એ કે મારા છોકરા આવે 10,000 દીધા, તો કે હા અમારા છોકરા એ દીધા છે કે તારા એકલા નથી દીધા, પણ તારા છોકરા પૈસા વાળા છે એટલે થોડાક વધારે દીધા છે. એટલે તો તું ચતી પડી ચાંદેડા ગણસ એકલી આખા સોફામાં. એ કે તારા છોકરા પૈસા વાળા છે અને અમે બધા કે હાકડ મુકડ બેઠા છીએ ભગરી ભે તેમાં. એ કે ડોહીમાં કે હવે ન રેવાય આમાં. ડોસીમાં એના બસ ઉપાડવા વાળા માણસ કાર્યકરને બોલાવ્યો કે અહીંયા તો કે તને મારા દીકરાઓએ પૈસા દીધા છે. બોલો કે માજી કે બોઇલમાં તું પૈસા દીધા છે મારા દીકરાઓએ, તો કે હા. કેટલા દીધા, તો કે 10,000 લાય પાછા. આ હારા જ્યાં ત્યાં નવડાઈ થયો છો. કે આવા નાવાના પૈસા દેવાય, ઘરે નો 2 ડોલ ભરીને નાઈ લઈ કે લાય પૈસા પાછા લઈ લીધા, રૂમાલની પોટલી બીટી લીધા. એટલે બોલો કે માજી કે પણ કે કાંઈ વાંધો નહીં પૈસા રાખો, પણ તમે ચાહો ક્યાં, હવે પંચાયત કરતો નહીં મારી, તું તારું કામ કર. ડોહીમાએ હાથમાં થેલી લઈને ક્યાં હાલતા. હવે ડોહીમાએ જોયું તો નહોતું પાછું ગામ કેવી રીતે આવે. ડોહીમાં ત્યાંથી હાલતા થયા, કોઈ મંદિરમાં દર્શન ન કર્યા, ક્યાંય તીર્થમાં ગયા નહીં ગંગાજળ લીધું કે નહીં ગંગામાં પગ ધોયા કે નહીં માથે ચડાવ્યું કે ન ચૈણામત લીધું. ડોહીમાં હાલતા ત્યાં બીજું ગામ આવ્યું ને ડોહીને ભૂખ લાગી. ડોહીમાં કે જમવા ક્યાં જવું, વિચાર કર્યો. હોટલ વાળા હતા એ કે 20 રૂપિયામાં ફૂલ ભાણું. ડોહીમાં કે 20 ન દેવાય. આગળ ગયા ને તે અનક્ષેત્ર હાલતું હતું કે ફ્રીમાં જમાડે. ડોહીમાં કાંઈ વયું જવાય. 10 ની પોટલી એમનેમ રાખી, ડોહીમાં ફ્રીમાં જમી આવ્યા. ઈથી થોડાક આગળ ગયા પછી તો શું છે, તીર્થ ક્ષેત્ર બંધ થઈ જાય એટલે અનક્ષેત્ર બંધ થઈ જાય. અનક્ષેત્ર બંધ થઈ જાય એટલે ગામ આવ્યું. ડોહીમાં ક્યાં, અહીંયા ક્યાંય અનક્ષેત્ર નથી. હવે જમવા ક્યાં જવું. ગામનું રામજી મંદિરનો ચોરો જોયો, ત્યાં બેઠા વિચાર કર્યો ડોહીમાં કે અહીંયા ગામમાં આપણને કોઈ ઓળખતું નથી, આના કરતા ઘરે ઘરે રોટલા ન માગી લઈ. ડોહીમાં બધાની ઘરે ગયા. એ કે બેન કાંઈક હોય તો દેજો ને. તો કોઈએ શાક દીધું ને કોઈ રોટલી દીધી. ચોરે બેહીને ડોહી ખાઈને હુઈ ગઈ. એમ કરતા કરતા દિવસો વીતી ગયા અને મહિના દિવસે જાત્રાની બસ પાછી આવવાની હતી, બધી યાત્રા કરી. અને એના છોકરાઓને ખબર પડી કે 2 દી પછી આપણી જાત્રાની બસ આવે. આખું ગામ શણગારી દીધું હો. પૈસા બગાડો હોય કે હાથ મૂકી દીધો છૂટે હાથે કે આજ મારી બા જાત્રા કરીને આવવાના સ્કાય. હે પતાકડા બંધાવો ને ફુગાવો ટીંગાળવો ને ઓલું કરો ને આ કરો ને બેન્ડ વાજા ને ઢોલ શરણાયું બધી બાજુ કે ધબધબાટી બોલાવો કે. અને બરોબર બસ આવી હો ભાઈ. બીજે દી અબિલ ગલાલના તો ટીપણા ભરાવ્યા, બધે ઉડાડજો કે. અને આખા ગામમાં આનંદ અને ઉત્સાહ હો બધાને. અને બસ આવી ભાઈ, બસ આવી બધા શરણાયું મીંડી વાગવાન, ઢોલ મીંડા વાગવાન, નગારા મીંડા વાગવાન, શરણાયું ધબાટી મીંડી બોલવા. અને બધા મીંડા બોલવા કે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા, દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, ગોપીઓના નાથ ભજો રાધે ગોવિંદા, ગોપીઓના નાથ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, ગોવાળોના નાથ ભજો રાધે ગોવિંદા, ગોવાળોના નાથ ભજો રાધે ગોવિંદા,
ભજો રાધે ગોવિંદા સુદામાના નાથ ભજો રાધે ગોવિંદા સુદામના નાથ ભજો રાધે ગોવિંદા સુદામાના નાથ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ 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 ભજો રાધે ગોવિંદા વૈષ્ણવોના નાથ ભજો રાધે ગોવિંદા વિષ્ણુના નાથ ભજો રાધે ગોવિંદા વૈષ્ણવોના નાથ ભજો રાધે ગોવિંદા વિષ્ણુના નાથ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ 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 ભજો રાધે નરસિંહના નાથ ભજો રાધે ગોવિંદા 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 રાધે ગોવિંદ 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 ભજો એમાં એની બા માટે એવડો મોટો હાર બનાવ્યો હતો એને, જે મારા વડાપ્રધાનને પહેરાવે ને એવડો હાર બનાવ્યો કે મારી બા આવે છે ને એટલે એવડો હાર આખો આખો આમ ટ્રેક્ટરમાં આવ્યો હોય શણગારી, એ કે મારી બા ઉતરે ને એને હાર પહેરાવવાનો. બધાય ઉતરા એટલે બધાય ઉતરે ને બધાય એમાં બેન્ડ વાજા વાગતા હતા ને ઢોલ વાગતા હતા ને એમાં કોઈને ખબર નહીં, એમાં બધાય ઉતરે ને બધાય હાર એના દીકરા પહેરાવતા હતા બધાયને. થોડીક વાર થયું તો કે હજી બા ઉતરા નહીં, બીજાને પહેરાવ્યો, હજી બા ઉતરા નહીં, ત્રીજાને પહેરાવ્યો, બા ઉતરા નહીં. ઈ 42 કે 36ની કંઈક સીટું હતી એમાંથી બધાય ઉતરી ગયા, કોઈ ઉતરું નહીં. તો કે હવે તો એલા બા ઉતરવા જોઈએ નહીં, કે ઓલો હાર પકડો 3 જણા, કે હાલો બા થાકી ગયા લાગે છે, અંદર હજી આપણે તેડીને લઈ આવી. પણ ઓલા ભાઈ બોલે ઉપાડવા વાળા બસ, એ કે સાંભળો, તો કોઈ સાંભળે નહીં, કારણ કે દેકારો એટલો થતો હતો. તેનો દીકરો હળી કાઢીને બસમાં અંદર ગયો, એને એમ કે બા હાલી નહીં હકતા હોય. અંદર જઈને જોયું તો કોઈ નહીં, સીટમાંથી ક્યાંય બા દેખાય નહીં. ઓલે સીટ હેઠે જોયું, ક્યાંક સીટ હેઠે નહીં બા ગરી ગયા હોય ને, સીટની નીચે જોયું, ક્યાંય બા નહીં. એટલે ઓલાએ તો કીધું કે કાંધિયા જોવો જોઈએ, બા ત્યાં નથી ને. બસની કાંધિયા જોયું, બા દેખાણા નહીં. એ કે હવે નક્કી બા ડેકીમાં આવી છે, કારણ કે ગયા છે ભેગા. વાહે જઈને ડેકી ખોલી, ત્યાંથી ટાયર નીકળ્યું, બા ન નીકળે. અને પછી એને બેન્ડ વાજા વાળાને કીધું બંધ થાવ તો હવે તમે, એ કે અવાજ કરતા નહીં. ઓલાને કે મારી બા, એ કે હું કયું નો રાયડું પાડું, પણ તમે સાંભળો છો જ ક્યાં? એ કે શું થયું? તો કે તારી બાએ તો આવું કર્યું. એ કે તો મારી બા ગયા ક્યાં? તો કે એ અમને ખબર નથી. અમે તેને કીધું બેઠા રહ્યો, પૈસા ન દો કઈ નહીં, આમાં બેઠા રહ્યો, તમને મળશે નહીં. એ કે હવે તો હરિની ઈચ્છા, હવે બા ક્યાં છે કેમ ગોતવા? હરિદ્વારમાં બધે આજુબાજુમાં તપાસ કરાવી, પણ બાનો ક્યાંય પતો લાગ્યો નહીં. એટલે આ લોકો રોકાણા ત્યાં. એ કે આપણે આમાં શાસ્ત્રમાં લખ્યું 3 મહિના રાહ જોવાની, નકર 3જે મહિને છે ને શ્રાદ્ધ ક્રિયા કરી નાખવાની. એ કે આપણે પિંડદાન કરી નાખશું ગોરબાપાને બોલાવીને, કારણ કે પતો જ નથી તો શું કરવાનું. 2 મહિના થયા ને હવા 2 મહિના થયા ને તા તો ડોહીમાં આવ્યા હો ગામમાં. હે મેલા દાઢ જેવા લુગડા, હાથમાં થેલી, બગલમાં પોટલી અને 10,000ની ઓલી રૂમાલ વીટેલી. ડોહીમાં આવ્યા. હવે એ ડોહીમાં 2.5 મહિના થયા નાયા નહોતા, મેલા દાઢ જેવા લુગડા હતા, ઘરે ઘરનું ખાધું હતું. કૂતરાય વાહે દોડ્યા એના ને એના ગામના. તા બધાએ કઈક કીધું કે આ તો લે, આ ઓલા અમેરિકા વાળાની બા છે. તા તો ઓલા એક છોકરા હળી કાઢતા કાઢતા ગયા. એ કે ઈ લોકો તો જો ઓલી તૈયારી કરતા હતા દાડાની, હળી કાઢો જલ્દી. કે હજી ઓલો એનો મોટો ભાઈ તો ગોરબાપા પાસે જોવડાવ ગયો તો કે અમને અમારા બા ક્યાંક વયા ગયા છે ને અમને એવું લાગે દેવલોક થયો
તો એનું આપણે કે અજાણતા ક્રિયાક્રમ કરવી હોય તો ગોરબાબા કે કાંઈ વાંધો ને આલ્યો લિસ્ટ કરી દો, આ બધી વસ્તુ લઈ લેજો. હજી બોલે લિસ્ટ હાથમાં લીધું ને ત્યાં છોકરો દોડતો દોડતો આવ્યો કે તમારા બા આવ્યા. એટલે ઓલો ભાઈ ઊભો થઈ ગયો કે હવે લિસ્ટ અદા રાખો, કે હવે જાય તેથી લઈ જઈશ. ગયા ભાઈ બા ને ગોતવા. તા તો બા આવ્યા ને, તા તો બા તો આમ જો ને તો આખું ને ડોરા કાઢતા કાઢતા આવ્યા હો. તો એના છોકરા કે બા બોલાવતો નહીં મને. એ કે કાંઈ વાંધો નહીં બા. અંદર લઈ ગયા. એ કે બા હું થયું? એ કે અરે હું થયું હું? એ કે આ 10,000 રૂપિયા નખાય જ્યાં ત્યાં પાણીમાં નાવામાં. અહીંયા ઘરે બેસીને 2 ડોલ નો નાયલો. એ કે હું ગેસ નથી બારતી, ચૂલો બારું છું રોજ. ઓલો કે બા અમારે આટલું બધું ભગવાને દીધું છે, અમે બીજાને દઈ છીએ તો તમે ન વાપરી શકો. નહીં, ખોટું વેડપવાનું નહીં. મન સંગા તો ઘર બેઠે ગંગા. આપણે અહીંયા ગંગા હે, આપણે નથી નાવું. કાંઈ વાંધો નહીં બા. અને પૈસા દીધા કે પૈસા દઈને ભક્તિ કરો એવી ભક્તિ ન હોય કે આપણને ગમતી જ નથી. 1 રૂપિયો નહીં દેવાનો. હવે ડોહીમાં ને ઓલા દીકરા કે કાંઈ વાંધો નહીં બા રહ્યો હવે અહીંને બધું મૂકી. હવે કે અમે અમેરિકા જાય છે. 4 દીકરા વયા ગયા, વહુ વહી ગઈ અમેરિકા. હવે અમેરિકા ગયા અને ડોહીમાં શું છે ઓલું રેગ્યુલર જમતા હતા ને પછી વાંથી ઘરે ઘર ગામે ગામ જીન તીન ખાઈને આવ્યા હતા ને, એમાં આફરો ચડ્યો બાને પેટમાં. ઓલા ઢોરને આફરો ચડે ને એમ. કોને તો તેલ પાય, આનંદ કોણ પાય? પાછી હતી એકલી. હવે ડોહીમાં ઝાયલા જલાય નહીં. પછી કોઈની પાસે પાછી આવવા જ દે નહીં ડોહીમાં, ઘરમાં એકલી રહે. હવે કોઈને આવવા દેતી નથી, કોઈને બોલાવતી નથી. એટલે ડોહીમાં ને એકલાને જ સહન કરવાનું થયું. એમાં ને એમાં એને ગેસ થઈ ગયો. ગેસ ઉપર ચડ્યો, હૃદય બંધ થઈ ગયું અને ડોહીમાં રામ નામ સત્ય થઈ ગયા. હવે મૃત્યુ પામ્યા પણ કોઈને ખબર નથી પાડોશમાં, કારણ કે ડેલીમાં કોઈને આવવા ન દે. હવે ડોહીમાં અંદર મૃત્યુ પામ્યા. હવે એને 1 દી થયો, 2 દી થયા, 3 દી થયા, 4 દી થયા અને 5મે દિવસે ડોશીમાના ઘરમાં વાઈસ માંડી આવવા. એટલે પાડોશના એમ કીધું કે બાના આ ડોહીમાના ઘરમાં કઈક ગંધાય છે. એટલે ઓલા બધા કે એ નાય નથી ને એટલે ગંધાતી છે. 2.5 મહિના થયા. રેવા દો કે કઈ કરાય નહીં. તા બધાએ જોયું પાડોશના જઈને. એ કે તોય છતાં હાલો ને જોઈ આવી, ડોહીમાને કઈ થયું નથી ને. તા જોયું ને, દરવાજો ખોલ્યો ને તો ડોશીબા મૃત હાલતમાં પડ્યા હતા. અને મૃત હાલતમાં તો પડ્યા હતા પણ એની અંદર 2-4 કૂતરા એને ખાતા હતા. આવી પોઝિશન હતી. હવે એમાં કાંઈ વૈધું જ નહીં, ખાલી અસ્થિ વૈધા, હાડકું. હવે હાડકા વૈધા હતા ને એટલે બધાએ શું નક્કી કર્યું કે હવે આને એના છોકરાઓને જાણ કરી, એના દીકરાને જાણ કરી કે ભાઈ તમારી બા ગુજરી ગયા છે અને એમાં કાંઈ વૈધું નથી, તમે કયો શું કરી? તો એના દીકરાઓએ કીધું કે હવે અમે અમેરિકાથી આવી વાર લાગે તો તમે એક કામ કરો ને, એના મારી બાના કે અગ્નિ સંસ્કાર કે એના અસ્થિ જે છે ને એને ગંગામાં પધરાવી દો. કે જો કોઈ ગામમાં માણસ કામ કરે તો આપણે એને પૈસા આપશું. તો કે હા. એક ભાઈને બોલાવ્યો હોય કે તું જઈશ? કે આ ડોહીમાના અસ્થિ પધરાવા? તો કે હા જઈ આવું ને. કે જા ગંગાજીમાં પધરાય. એને સરસ મજાનો ચાંદીનો ડબ્બો લઈ દીધો ઓલા ભાઈએ. અમેરિકાવાળાએ ફોન કરીને અહીં વ્યવસ્થા કરી દીધી. ચાંદીનો ડબ્બો, એમાં અસ્થિ પધરાવ્યા. એ ડબ્બો લઈને ભાઈ આવ્યો. એ કે ટ્રેનમાં જવાનું છે. ઘરે આવ્યો, ટિકિટ લેવા ગયો ટ્રેનની. ઘરે મૂક્યો ડબ્બો કાંધીએ. હવે એના ઘરના આવ્યા. એના ઘરના આવીને જોયું કે આજ તમારા ભાઈ સરસ મજાની વસ્તુ લઈ આવ્યા. કે આમાં ભૈરો હું ખોલીને જોયું તા તો અંદર અસ્થિ હાડકા. તો કે અરે રે આવો સરસ ડબ્બો લીધો અને આમાં હાડકા ભર્યા, આમાં બુદ્ધિ નથી. કે ઈ ડબ્બો ખોલ્યો અને ખોલીને ત્યાં ગટર હતી ને એમાં નાખી દીધું. એમાં વયા ગયા હાડકા. પછી ઈ બેને એમાં કંકુ ભરી દીધું. કંકુ ભરી
અને પાછો ડબ્બો રાખી દીધો. ને ઓલો ભાઈ આવ્યો, ટ્રેનનો ટાઈમ થઈ ગયો, વાત કરવાનો ટાઈમ નહોતો, એટલે ડબ્બો લઈને વયો ગયો ગંગા કિનારે. ગંગા કિનારે આવ્યો ને બ્રાહ્મણને ભૂદેવને બોલાવીને કે વિધિ કરો. કે અમારા એક બીજા ભાઈ ગામમાં રહીએ, એની બાના અસ્થિ છે, એની વિધિ કરવા હું આવ્યો છું, અને તમે દક્ષિણા જે જોતી હોય લઈ લ્યો. બધું દીધું, વિધિ કરાવી, તર્પણ કરાવ્યું, પિંડદાન કરાવ્યું. ઓલો અદા કે હવે કે અસ્થિ પધરાવી દો. ડબ્બો ખોલ્યો ને ત્યાં તો ડબ્બામાં હાડકાને બદલે કંકુ. બોલો કે ઓહો હો ગોરબાપા એ કે તો કે કા હું ઓહો હો કરો? તો કે આની બા કેવા ભાગશાળી, આ પૈસાવાળા હતા ને એના બા બહુ ભાગશાળી, અમારા જેવા ગરીબ માણાની બા ભાગશાળી ન હોય. કા? તો કે જો તો ખરી કે એમાં અસ્થિ હતું નહીં, કે હાડકા ભર્યા હતા, એમાંથી કંકુ થઈ ગયું. વિચારો. તા ઓલા કે આ તો ચમત્કાર કહેવાય હો ગોરબાપા કે, એ બની શકે તો એ દિવ્ય આત્મા કહેવાય. કે તો કે આમાંથી પ્રસાદી રૂપે અડધું લઈ જવાય ઘરે? તો કે હા, અડધું ગંગામાં પધરાવ્યું, અડધું ઘરે લઈને આવ્યું. એની વહુને આવીને વાત કરી કે આની બા કેવા ભાગશાળી, હું હાડકા પધરાવા એના અસ્થિ ગયો ગંગામાં, એમાં કંકુ થઈ ગયું. તો કે ક્યાં કંકુની તમે વાત કરો? તો કે આ ડબ્બો જો, હવે આ ડબ્બામાં કંકુ થયું નથી. તઈ એ તો મેં ભર્યું છે. તો કે એમાં ઓલા અસ્થિ હતા એ તો મેં ગટરમાં નાખ્યા. અરે રે, પછી ઓલો કે આપણને ઓલા ભાઈ ખીજા હે, હાલ હવે ગટર ફફોરી. પછી ગટોર ફફોરી ને એના 2-3 કટકા હાથમાં આવ્યા, ડોહીના ભેગા કર્યા. અમેરિકા વાળાને જાણ કરી. એ કે હવે અમે આવી જ છીએ, હમણાં એરપોર્ટે પહોંચી ગયા છીએ. આવી ગયા ગામમાં, બધા બેઠા ઘરે. એ કે તમારી બાને અમે અસ્થિ પધરાવા ગયા હતા, પણ ત્યાં આવું થયું. તો કે મારી બા જીવતા જો ગંગાએથી પાછા આવ્યા હોય તો એના હાડકાઈ ન્યા જાય નહીં. તો કે હવે 2 કટકા વધ્યા, આને લેતા જાવ. 2 આવડી કટકી હતી. હવે એ કોણીની હોય કે હાથની હોય કે માથાની હોય કે ખબર નહીં, 2 હતી. 2 વધી ને એટલે ઓલા એમ કીધું કે હવે આપણે કોઈને મોકલવા નથી, આમાં લોચો થાય છે, ચાંદીનો વ્યવસ્થિત ડબ્બો મગાવો. ચાંદીની એક ડબ્બી બનાવી અને ડબ્બીમાં એ 2 કટકી નાખી. 2 કટકી નાખીને એના ભાઈને કે હવે તું જ જા, આપણે કોઈને મોકલવા નથી. ઓલો કે શેમાં જાવ? તો કે ટ્રેનમાં વયો જા. ટ્રેનમાં ગયો ને એનો એક મિત્ર હતો, દિલ્હી રહેતો હતો. એટલે એને એમ કીધું કે ફોન કર્યો એને, એ કે ભાઈ તમે અમેરિકાથી આવ્યા છો? તો કે હા. એ કે તમારા બા ગુજરી ગયા, અમે એવું સાંભળ્યું. તો કે હા. એમ કરીને એને ખરખરો કર્યો. ઓલા ભાઈએ ખરખરો કર્યો ને પછી એને વિચાર કર્યો કે હવે એ કે તો તમે, એ કે હું આજે હરિદ્વાર જ જાઉં છું, અત્યારે હમણાં હું દિલ્હી પહોંચીશ. તો કે તો રાતવાસો અહીંયા કરજો અમારી ન્યા. એટલે ઓલા ભાઈ કે વાંધો નહીં. રાતવાસો કરવા માટે એની ન્યા ગયો કે સવારે અહીંથી આપણી ગાડીમાં દિલ્હી હરિદ્વાર જાઓ. હવે ત્યાં રાતવાસો કરવા માટે રહ્યો અને એની પાસે પર્સ હતું ને, પર્સમાં ડબ્બી હતી અને એ ડબ્બી ત્યાં રાખી અને રાત્રિના પોતે સૂતો હતો ને, અને એમાં એના મિત્રના ઘરના આવ્યા. એના ઘરના આવ્યા ને એટલે એને થેલો જોયો ને તો થેલામાં એ કે આમાં કંઈક છે કે નહીં. જોયું તો ચાંદીની સરસ ડબ્બી. એ કે ઓહો હો. તો ડબ્બી ખોલીને જોઈને તેમાં હાડકી હતી. એટલે કે આ હાડકીની કે ક્યાં? એને નાખ્યું ગેંડીમાં અને એ ડબ્બી ચોરી લીધી એને. અસ્થિ જીવનની અંદર કેવા છે આપણા, કે જીવતા જે માણસ ન ગયો હોય ભગવાનનું ભજન કરવા, એ અંત સમય સુધી ભગવાનનું ભજન કરી શકતો નથી.